વડોદરામાં આગામી ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, પરંતુ આ ગરમાવો સત્તાધારી પક્ષ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. વડોદરાના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તાર એટલે કે ગોત્રી અને ભાયલીમાં ચૂંટણી પહેલા જ પોસ્ટર વોર શરૂ થયું છે. સ્થાનિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટર સીધા પક્ષના ટોચના નેતૃત્વ અને ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે. ગોત્રી ભાયલી વિસ્તારના મુખ્ય સર્કલો પર વિરોધ દર્શાવતા બેનરો જોવા મળ્યા છે. આ બેનરોમાં લખવામાં આવેલા લખાણે રાજકીય ગલીઓમાં ચર્ચા જગાવી છે. ખાસ કરીને મોદીજીના નામ પર કેટલા સમય સુધી વોટ માંગશો એવા સૂત્રોએ ભાજપના નેતાઓને ભીસમાં મુકાયા છે. આ બેનરોનો મુખ્ય સૂર સ્થાનિક ઉમેદવારનો છે. કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે બહારના કે આયાતી નેતાઓને બદલે આ વખતે ટિકિટ માત્ર ને માત્ર સ્થાનિક ઉમેદવારને આપવામાં આવે. સ્થાનિક અને કાર્યકરોએ નેતાઓ પર અત્યાર સુધી અનદેખી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ પોસ્ટર્સ લાગ્યા બાદ વડોદરા ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ છે. સ્થાનિક સ્તરે કાર્યકરોના આ રોષ ચૂંટણીમાં પક્ષના સમીકરણો બગાડી શકે એવી ભીતિ સંગઠનના નેતાઓને સતાવી રહી છે. ટિકિટ વાંચકો માટે પણ આ પરિસ્થિતિ એક મોટો પડકાર બનીને સામે આવી છે. શું આ માત્ર ટિકિટ મેળવવા માટેની રણનીતિ છે કે પછી ખરેખર પાયાના કાર્યકરોમાં વર્ષોથી જે થયેલો આક્રોશ છે તે તો આગામી સમય જ કહેશે. પરંતુ વડોદરાના પોસ્ટર વોરે આગામી ચૂંટણીના ભાજપ માટે એક નવો પડકાર ઊભો કરી દીધો છે.